પાલીતાણાના શક્તિનગરમાં યુવક પર છરી વડે કરાયો હુમલો। આરોપીના ભાઈ જોડે નોકરી કરતા હોય જેનું બંદૂક રાખી માર માર્યોનો આરોપ। છરી વડે હુમલો કરતા યુવકને હાથમાં છરી વાગતા પહોંચી ઈજા, જેથી દશરથ નામના યુવકને સારવાર અર્થે ખસેડાયો। પોલીસે વલકુ કાઢી યુવરાજ અને સન્ની નામના શખ્સ વિરુદ્ધ હુમલાના આરોપની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભોગ બનનાર યુવકના પરિવારજનો દ્વારા ટાઉન પોલીસ મથકે કરી કડક કાર્યવાહીની માંગ। નામ છે દેવાભાઈ। શું ઘટના બની છે? ઘટના એ રીતે બની કે જે અજય છોકરો છે એના ભાઈમાં જે વલકુની છે એના ભાઈમાં નોકરી કરતો હતો। એને ભૈલુભાઈમાં નોકરી કરતો હતો। ભૈલુભાઈ અત્યારે જેલમાં છે, પણ એનામાં નોકરી કરતો હતો તે એ ક્યાંક મારા ભાઈમાં નોકરી ઉલ્લેખ કરે એને મારવા આવ્યા એટલે અમે એને સમજાવ્યા, પણ એ સમજ્યા નહીં અને પછી પાછા મારવા આવ્યા। તે છોકરો મારા ભાઈનો છોકરો ઊભો હતો, જે છોકરો જે છે ને એના બાપુ એને છરી મારવા ગયો। વલકુનો છોકરો યુવરાજ, એનું નામ છે યુવરાજ, જે છરી મારીને એ યુવરાજ છે। એને છરી મારવા ગયા તો મારા છોકરાએ પકડી લીધી। છરી પકડવા ગયો ને તો એના હાથમાં મારી દીધી, ખોપટ કાઢી નાખી છરી હાડક્યામાં। તમારી શું માંગ છે? મારું નામ દેવાભાઈ। માંગ શું છે? અમને બધાને મારવાનું કહે છે અને ધમકી આપે છે। અત્યારે કે ગોળીઓ મારી દેવાની છે અને અમે નહીં મારશું, અમે ગમે ને અમે પોલીસ સ્ટેશન લઈશું તો અમારે માણસો તમને આવીને રાતે મારશે ગમે ત્યારે, બરોબર? હવે અમારો વાંક ગુનો અમને શું લેવાનું મારવા આવ્યો અને અમને શું લેવાનું મારે છે એ અમને એનો એ રસ્તો બતાવે, ન્યાય બતાવે। કામેથી આવે તો અહીંયા ઊભો તો તે મારવા આવ્યા હતા। તે છોલા મારા ભત્રીજાને તે મારો છોકરો પકડવા ગયો, એને છરી મારી દીધી હાડકાની સોપટ અને જો અમને મારવાની ધમકી આપે છે કે તમારે જેમ રહેવું હોય રહેજો, નકર કે તમને બધાને મારી નાખીશ, બરાબર? અને બાયુને ધક્કા મારે છે, હાડલા ખેંચે છે, બધા બાથી પડવા આવે છે, લાકડી પાઇપો લઈને મારવા આવે છે।